એ ક્યાંક 11 ટાપુમાં પાપ થઈ રહ્યું છે અને પ્રગટ પાપ સંસારના હાથો થઈ રહ્યું છે। મિશન તો આ પૂરા જન સુધી પહોંચાડવાનું છે। પૂરી દુનિયામાં જેટલી બી સરકારો છે જે બી આ જે વ્યવસ્થા બનેલી છે વ્યવસ્થા સાથે વાત કરવાની છે અને એ વ્યવસ્થા જ ન્યાય કરશે। કેમ કે અત્યારે લોકતંત્રમાં લોકશાહી તો છે આપણે રાજાશાહી તો છે પહેલાં રાજાઓને આ પુસ્તક લખી ત્યારે રાજાઓને જે રાજાઓ આ મારી જે વાત સમજી જાઓ તો તમારે એટલું ના પડે અને તમારા રાજો બી રહેશે પણ એમને કોઈ સાંભળ્યું નથી એને સમજમાં નથી આવ્યું એટલે રાજાઓના રાજ જતા રહ્યા પછી બાદશાહોના રાજ જતા રહ્યા આપસમાં લડાઈઓ વગેરે થઈ અને અત્યારે લોકતંત્રમાં આ વાત વિશ્વ લેવલ ઉપર જાય જે યુએન ઉપર જાય 200 દેશોની કન્ટ્રીઓ જે ન્યાય બોર્ડ ઉપર જાય એવું ઉદ્દેશ્ય અનુભવ છે કે જન સુધી આ વાત પહોંચાડો। રાજીના મહારાજ અત્યારે લાખોની સંખ્યા સર્વ સમાજ બધા સમાજના છે અને જમીન જીવનો ન્યાય છે। એમાં કોઈ વિશેષ આ એક કોઈ પંથ સંપ્રદાય નથી આ એક ધર્મને ઉદ્દેશ્યમાં લાગી રહી છે કે ધર્મની ઉત્પત્તિ થાય છે ને એને હાનિક જે સૂક્ષ્મ પદાર્થો થઈ રહી છે એક તો આપણે માણસોના જરીએ થાય અને એક ઓટોમેટિકલી થાય। ઓટોમેટિકલી નુકસાન થવાનું મૂળ કારણ શું એટલા બી વાયરલો આવે પછી કોરોના આવી ગયો અત્યારે લંપી આવી અને મરીઓ આવે છે ગાયોમાં ભેંસોમાં ઘેટામાં બકરીમાં માણસોમાં એ ગુપ્ત રોગો ક્યાંથી પ્રગટ થાય છે એનું આખું એક લેબ છે એની આખી લેબોરેટરી છે જે રાવણે ગુપ્ત જગા ઉપર કરી અને આજે દુનિયાનું રહસ્ય પણ નથી ખોલતું એ કોઈ 11 ટાપુ ઉપર આજે પણ એ લેબ ચાલી રહી છે જેને સરગ અને નરકના નામથી સંસારમાં એ પ્રખ્યાત છે કે ભાઈ આ માલિકની કુદરત છે અને માલિકના કુદરતના હિસાબે થઈ રહ્યું છે પણ એ બધા જ પ્રમાણ જ્યોતિષ શાસ્ત્રના આપણને સમજવામાં વાંચવામાં પણ